આજની ધર્મકથા. પ્રણામ. કનકરથ અને ઋષિદત્તા. એક એવો પ્રેમ બંને વચ્ચેનો કે જે સાંભળતા એવું લાગે કે ખરેખર આ જગતની અંદરમાં રાગ અને પ્રેમ વચ્ચેનો જે ભેદ છે ને, એ બહુ સ્પષ્ટ રીતે આમના જીવન પરથી સમજાય. ઋષિદત્તાને કેવો નિર્દોષ અને નિતાંત પ્રેમ! ભાગ્યશાળી પણ કેટલી! જંગલમાં રહેતી હતી. શું ભવિષ્ય હશે, શું વિચાર્યું હશે? અચાનક જ આ રાજકુમારને જાણે નિયતિ કુદરત જ લઈને આવી, અને પાછું એ રાજકુમારને પણ એ ગમી ગઈ. કોકને પરણવા નીકળેલો રાજકુમાર એને પરણી ગયો. આ વાત ખરેખર તો રાજકુમારના માતા પિતા દ્વારા બહુ ઉપેક્ષિત થવી જોઈતી હતી, પણ એવું ન થયું. માતા અને પિતા બંનેઓ એની નિર્દોષતા ઉપર, એના રૂપ ઉપર અને એના મનમાં રહેલી એ સાદગી, એ બધા ઉપર ઓવારી ગયા. એનો ધર્મપ્રેમ, રાત્રિ ભોજનનો ત્યાગ, માંસાહારનો ત્યાગ, પરમાત્માની પૂજા, ઉચ્ચ વિચારો, ક્યાંય કોઈને પણ ન દુભવવાવાળી વાતો, જે બહાર છે તે જ મનમાં હોય એવી નિર્ધંભ જીવનની ધારા. કોને ન ગમે આવું વ્યક્તિત્વ? અને કેટલાક દિવસોમાં તો એ આખા રાજમહેલની લાડકી થઈ ગઈ. રોજ આવી રીતે માતા સાથે દેરાસર જાય, કંઠ એટલો મધુરો કે માતા તો અવાચક થઈ જતા. શું એની સ્તવના, શું એની ભક્તિ! કનકરથને જમાડ્યા વિના જમતી ને, એને રાત્રિ ભોજન ત્યાગ હતો, એટલે કનકરથે પણ રાત્રિ ભોજન ત્યાગ કરવો પડ્યો. એવું ઉપચારથી, બાહ્યથી કહી શકાય, પણ હકીકતમાં કનકરથથી રાત્રિ ભોજન ત્યાગ થઈ ગયો. જ્યારે પ્રેમ માણસને મળે ને, ત્યારે કેટલીક વસ્તુઓ થઈ જતી હોય છે, કરાવવી ન પડે. આજની જનરેશન માટે પણ ઘણીવાર આવો વિચાર આવે. એને ખરેખર જો નિતાંત પ્રેમ અપાય, વાત્સલ્ય અપાય, તો પછી એને બહુ શીખવવાની જરૂર નથી, એ આપમેળે બધું લઈ લેશે. ઋષિદત્તા એવું જીવન જીવી રહી છે કે જે સાંભળીને કોઈને પણ ઈર્ષ્યા થઈ જાય કે ભાગ્ય હોય તો આવું. પણ સમય કોનું નામ? સતત સુખ મળતું હોત તો સિદ્ધશિલા નામના સ્થાનની શોધ કોને હોત? સુખ પછી દુઃખ ન આવે તો સંસાર વર્તાય કેવી રીતે? બહુ સામાન્યથી આપણે આવું બોલતા આવ્યા છીએ કે સુખ પછી દુઃખ આવે, પણ આને જે દુઃખ હવે આવવાનું છે એ સાંભળશું તો કદાચ આપણને એવું લાગશે કે ભગવાન આવું દુઃખ તો કોઈને ના આપે. એક નીરવ રાત્રિએ બંને જણા પ્રેમપૂર્વક વાતચીત કરતાં સૂઈ ગયા, અને બીજા દિવસની પ્રભાત થઈ. હજી ઋષિદત્તા સૂતી હતી. સૂર્યોદય નહોતો થયો, ઉષાકાળ હતો, અને રાજકુમારને મહેલની બહાર કંઈક કોલાહલ સંભળાયો. કનકરથ પલંગમાંથી ઉઠ્યા અને શયનગૃહના વાતાયનમાંથી બહાર જોયું તો રાજમહેલના દ્વારે માણસો બોલી રહ્યા હતા કે આજે રાત્રે નગરમાં એક પુરુષની હત્યા થઈ ગઈ છે. આ નગરની અંદરમાં આવો હિંસાનો બનાવ બહુ ભાગ્યે જ બનતો, કારણ કે લોકો સુખી હતા. લોકોને કોઈ વાતે કોઈ અન્યાયી કૃત્ય કરવું પડે એવો કોઈ ભાર ન હતો. રાજા બહુ પ્રેમથી રાખતા, રૈયત એના છોરુની જેમ રહેતી, અને પારસ્પરિક સહકાર એ બહુ સારું લક્ષણ હતું એ સમયના આર્ય પરંપરાના લોકોનું પણ. એટલે આવી ઘટના ચકચાર જન્માવી દે. કોલાહલ થઈ ગયો હતો, ચોકીદારો ચોંકી ગયા હતા, અને છેક કનકરથ સુધી વાતો સંભળાય એ હદ સુધી લોકોની અંદરમાં વાતો ચાલતી હતી. કનકરથે કંઈ પ્રત્યાઘાત ન આપ્યો.
પલંગમાં હજી આવ્યા અને ઋષિદત્તા જાગે એની રાહ જોવાની હતી. સૂતેલી ઋષિદત્તાની સામે જોયું અને કનકરથની આંખો પહોળી થઈ ગઈ. આઘાત એ હદ સુધી અનુભવાયો કે અવાચક થઈ ગયો. એણે જે દ્રશ્ય જોયું એ દ્રશ્ય જોઈ એ એટલો બધો હચમચી ગયો રાજકુમાર કે કદાચ એને એવું લાગ્યું કે હું આ દ્રશ્ય જાગ્રત અવસ્થામાં તો નહીં જ જોતો હોઉં, પણ સ્વપ્ન અવસ્થામાં પણ આવું દ્રશ્ય ક્યારે હું કલ્પી ન શકું. એણે જે નિર્દોષ મુખ ગઈકાલે રાત્રે સૂતી વખતે જોયું હતું, આજે સવારે હજી તો એ સૂતી છે ઋષિદત્તા, અને એણે જોયું કે એના કપાળ ઉપર લોહીના ડાઘ, એનું આખું મુખ લોહીથી ખરડાયેલું. આજુબાજુ જોયું, ઓશિકા પાસે માંસના ટુકડા હતા અને કનકરથ રીતસર પટકાઈ ગયો ધરતી ઉપર. એની સૂઝબૂઝ ખોવાઈ ગઈ. એનો પોતાની ઉપર કોઈ ભરોસો ન રહ્યો. એનું મન તીવ્ર ગતિથી વિચારોથી ઉભરાવા લાગ્યું. હજી કેટલીક ક્ષણો પહેલાં સાંભળ્યું છે કે નગરમાં એક માણસની હત્યા થઈ છે, અને કેટલીક જ ક્ષણો પછી પોતાની પ્રાણ પ્યારી એવી પત્નીનું મુખ લોહીથી ખરડાયેલું દેખાય છે. વધુમાં એના ઓશિકા પાસે માંસનો ટુકડો પણ દેખાય છે. એનું મન ઘેરાવા લાગ્યું. શું રાત્રિના સમયે હું જ્યારે ભર નિદ્રામાં હોઈશ ત્યારે આ ઋષિદત્તાએ નગરમાં જઈને પેલા માણસની હત્યા કરી દીધી હશે? પણ સામાન્ય માણસ આવું કેમ કરે? તો શું આ ઋષિદત્તા એ કોઈ રાક્ષસી કન્યા હશે? શું એણે જ હિંસા કરી હશે? મેં કોઈ સ્ત્રીનું રૂપ આજ સુધી આવું જોયું નથી, પણ મેં ક્યારેક સાંભળ્યું છે કે સ્ત્રીઓમાં પણ ડાકણ હોય છે. તો શું આ વનમાંથી આવેલી ઋષિદત્તા એ ખરેખર ડાકણ હશે? આ કેવી રીતે બન્યું? જે કન્યાનો જન્મ ઋષિના આશ્રમમાં થયેલો છે, જેનો ઉછેર એક મહાત્મા એવા પિતાની છાયામાં થયેલો છે, જેને જન્મથી અહિંસા અને સત્યના પાઠ ભણાવવામાં આવ્યા છે, જેણે કનકરથ રાજકુમારને માંસાહારના નુકસાનો સમજાવ્યા છે, એ કન્યા, એ સ્ત્રી આવું હિચકારું કૃત્ય કરી જ કેવી રીતે શકે? મન બહુ વ્યગ્ર બની ગયું. સામે કેટલેક અંશે પ્રતિપક્ષી વિચારો પણ આવવા લાગ્યા. હા, કેમ ન કરી શકે? ગમે તેમ તો એક સ્ત્રી જ છે ને, અને સ્ત્રીનું ચરિત્ર હંમેશા ગહન હોય છે. એનું બાહ્ય કલેવર જેટલું રૂપાળું છે, કદાચ એનું આંતરિક રૂપ એનાથી ભયંકર હશે. આ રાક્ષસી લાગે છે, ભયંકર માયાવીની લાગે છે. કેવી સ્થિતિ! છેક ગઈકાલ રાત્રે સૂતા સુધી જે રાજકુમાર આ ઋષિદત્તાનો પાલવ નહોતો છોડી શકતો, જેની માટે એક ક્ષણ માટે પણ એ મળી ત્યારથી અત્યાર સુધી એક નબળો વિચાર નથી કર્યો, એની માટે આટલા હદ સુધીના ખરાબ વિચાર એને આવવા લાગ્યા. પણ મન છે, વાંદરો જેટલી ઝડપથી કૂદી શકે એના કરતાં કદાચ વધુ ઝડપથી એ કૂદકા મારતું હોય છે. એને ઋષિદત્તાનું મોઢું જોયું, બરોબર ધ્યાનથી જોયું. એના હોઠ, કપાળ, નાક આ બધું લોહીના ડાઘવાળું હતું, પણ એના મુખની જે સૌમ્યતા હતી એ તો એવી ને એવી જ હતી. એના મુખ પર એક નિશ્ચિંતતા અને નિર્ભયતા વર્તાતી હતી. એનું મન બોલવા લાગ્યું, ના, ઋષિદત્તા આવી નિર્દય ન હોઈ શકે, એ ક્રૂર હોઈ જ ન શકે. આવું ઘોર કૃત્ય આ નારી તો ક્યારેય ના આચરી શકે. પણ ફરી પાછો મને બીજો પ્રશ્ન કર્યો કે તો પછી લોહીથી મુખ ખરડાયું કેવી રીતે? એનો જવાબ નથી મળતો. સમાધાન મળતું નથી એટલે મન અકળાઈ રાખે છે, મતિ મૂંઝાય છે. તરત વિચાર આવ્યો, કંઈ નહીં, હું સીધું એને જ પૂછી જોઉં એ શું કહે છે. એ આજ સુધી ક્યારેય મારી પાસે અસત્ય બોલી નથી. અને આ વિચાર એને બરોબર બેઠો તરત જ એને જગાડી. શયનગૃહનો દરવાજો તો બંધ જ હતો.
ઋષિદત્તાએ આંખ ખોલી, કનકરથની સામે જોયું અને કનકરથના મુખ ઉપર એણે એક એવી વિકૃતિ જોઈ કે જેણે આજ દિવસ સુધી ક્યારેય નહોતી જોઈ. અને તરત જ પૂછ્યું, નાથ, આજે આપના મુખ પર વિષાદ કેમ છે? શું સ્થિતિ થાય? કનકરથને વિષાદ સાંભળી અને ગુસ્સો ચડ્યો. એ મનમાં ને મનમાં બોલી ગયો, તારું મોઢું તો જો, વિષાદ ન થાય તો શું થાય મને? પણ આ શબ્દ બહાર ન લાવ્યા. એણે ઋષિદત્તાને કીધું, મારે તને કંઈક પૂછવું છે. અને એ જ નિર્દોષતા, તરવરતી નિર્દોષતા સાથે ઋષિદત્તા પૂછે છે કે તો પૂછો ને નાથ. અને તરત પૂછે છે, રાજર્ષિ હરિશેણના કુળમાં ઉત્પન્ન થયેલી તું રાક્ષસી છે? એ ભયભીત થઈ ગઈ, સફાળી ઊભી થઈ ગઈ. એણે પોતાના બે હાથ એકદમ એના મુખ પર દાબી દીધા રાજકુમારના, અને ભીની આંખે આર્ધ સ્વરે બોલી, નાથ, તમે આ શું બોલ્યો છો? શું બોલી રહ્યા છો? અને રાજકુમાર કહે છે કે તું જ તારું મુખ અરીસામાં જો, તારું મુખ લોહીથી ખરડાયેલું છે, અને આ તારા ઓશિકા પાસે જો, માંસના ટુકડા પડેલા છે. અને બીજી બાજુ આજે રાત્રે નગરમાં એક પુરુષની હત્યા થઈ છે. ઋષિદત્તા ઝટ પલંગથી નીચે ઉતરી, અરીસામાં પોતાનું મુખ જોયું અને ઓશિકા પાસે પડેલા માંસના ટુકડા જોયા. એ થથરી ગઈ. ક્ષણભર તો એ વિચારમાં ડૂબી ગઈ અને ધીરેકથી પોતાના મનને જે રીતે એણે જીવનભર સાચવ્યું હતું, શુભ તરફ વાળ્યું હતું, સમજણપૂર્વક સમજાવ્યું હતું, એ સમજણને ફરી પોતાનામાં સ્થિર કરી અને દ્રઢતાપૂર્વક કહે છે કે નાથ, જો હું માંસ ભક્ષિણી હોત તો હું આપને માંસ ભક્ષણનો નિષેધ કેમ કરત? આ બાબતમાં હું સાવ અજાણ છું. હું કંઈ જ જાણતી નથી. કદાચ મારા કોઈ વિદ્વેષીએ, ના, કદાચ મારા જ પાપ કર્મથી કોઈ આવું કૃત્ય કર્યું હશે. અને છતાંય જો આપને મારા પ્રત્યે અપ્રીતિ થતી હોય તો આપ મને શિક્ષા કરી શકો છો. અસ્ખલિત રીતે બોલાયેલા આ શબ્દો કનકરથ અનિમેષ નયને સાંભળી રહ્યો છે. એના શબ્દો, એની આંખો, એનું વ્યક્તિત્વ, આ બધું પોકારીને જાણે કહી રહ્યું હતું કે આનામાં જો સચ્ચાઈ નથી તો આ જગતમાં ક્યાંય સચ્ચાઈ નથી. તરત જ કનકરથનું મન બોલી ઉઠ્યું કે ના ના, ઋષિદત્તા નિર્દોષ જ છે. આ જરૂર કોઈ ઈર્ષ્યાળુ માણસનું કાવતરું છે. ઋષિદત્તાને બદનામ કરવા માટે જ કોઈ દુષ્ટે આ કાર્ય કર્યું હશે. અને તરત જ એને હાથથી ઝાલી અને પ્રેમથી કહે છે કે તું નિર્દોષ છે. તું આવું પાપ કૃત્ય ક્યારેય ન કરે. મેં ખોટી કલ્પના કરી, મને માફ કરી દે. ઋષિદત્તા ત્યાં જ ઊભી હતી. હજી એ કંઈક બોલે એ પહેલાં રાજકુમારને સ્ફૂર્યું કે જો આ અવસ્થામાં મેં એને જોઈ છે, બીજું કોઈ જોઈ લેશે તો? એટલે તરત જ એણે પોતાના જ હાથેથી પાણીથી એનું મુખ ધોઈ નાખ્યું, માંસના ટુકડા પાછળની ખાડમાં નાખી દીધા. ઋષિદત્તા શું વિચારતી હશે? એ અવાચક બનીને હકીકતમાં અંદરમાં શું ગરકાવ થઈ ગઈ હશે, એની કલ્પના પણ કરી શકે એમ ન હતું. બાજુમાં બેસ્યો રાજકુમાર, આશ્વસ્ત કર્યો, મને તારા પ્રત્યે હવે કોઈ શંકા નથી, એવું વારંવાર બોલવા લાગ્યા. પાછી એ પૂર્વવત પ્રસન્ન થવી, પણ કનકરથને દેખાડવા માટે પ્રસન્ન થઈ. સ્ત્રીની આ એક બહુ મોટી લાક્ષણિકતા છે. એ બહુ જલ્દીથી પોતાના વિષાદને છુપાવી શકે છે, અને ફક્ત છુપાવી દે એવું નહીં, પોતાના પ્રિય પાત્રની પ્રસન્નતા માટે પોતાના વિષાદને દબાવી પણ શકે. પોતાના પ્રિય પાત્રને જે પ્રિય છે એવું વર્તન કરી પણ શકે. સૌથી કોમળ જેનું હૃદય હોય એ જ્યારે ઈચ્છે ત્યારે કદાચ વજ્ર જેવું કઠોર પણ હૃદય પોતાનું કરી શકે છે. બંને જણા શયનગૃહની બહાર નીકળ્યા અને કંઈ જ નથી બન્યું એ રીતે જ નીકળ્યા. ઋષિદત્તા માતા પાસે પહોંચી અને કનકરથ પિતાજી પાસે પહોંચ્યો. પ્રજાવત્સલ રાજા હતા. પ્રજાજનની હત્યાના સમાચાર મળે તો દુઃખ તો થાય જ, સ્વાભાવિક હતું.
પિતાજીએ પણ વાત કરી, હત્યારાની તપાસ ચાલુ કરાવ્યાના સમાચાર પણ આપ્યા. કનકરથે નક્કી કર્યું કે હું આ શયનગ્રહની જે ઘટના છે એની વાત માતા કે પિતાને નહીં કહું. ઋષિદત્તાને પણ એમણે કહી રાખ્યું હતું કે આ વાત માતાને હમણાં ન કરતા. એ એટલી સરળ છે કે જો હું એને ન કહેત તો એ તો બધું જ કહી દેત, અને પછી કોણ શું વિચારે કઈ રીતે સમજાય. પિતાજીએ આ વાતનો સંબંધ નગરમાં થયેલી હત્યા સાથે જો જોડી દે પિતાજી, તો શું સ્થિતિ થશે? આવું વિચારતા જ એ ઢકાઈ ગયા. એના મનમાં બીજો પ્રશ્ન ઉઠ્યો ફરી પાછો, કે તો જો ઋષિદત્તાએ નથી કર્યું તો કોણે કર્યું હશે? ઋષિદત્તા પ્રત્યે આવો વેર કોના મનમાં હશે, અને કેમ આવો વેર થયો હશે? ઋષિદત્તાએ તો કોઈનું કંઈ બગાડ્યું નથી, આશ્રમમાં પણ એનો કોઈ શત્રુ નથી, અને આવી સુશીલ સ્ત્રી એનો શત્રુ અહીંયા પણ કેવી રીતે ઊભું થયું હોય? ગણમથલ ઘણી હતી ને સમાધાન એક પણ ન હતું. મધ્યાહનના ભોજનનો સમય થયો. ભોજન થયું. શયનગૃહમાં ફરીથી ગયા. ઋષિદત્તા પાસે આવી. એના મુખ પર નિર્દોષતા હતી, પણ વેદના ધરબાવીને બેઠેલી હતી. સામાન્યતાથી પૂછે છે સાંત્વના આપવા કે તને મારા વર્તાવથી બહુ દુઃખ થયું હશે નહીં? અને ઋષિદત્તા જવાબ આપે છે, આપ શું કહો છો? મારા પાપ કર્મ જ્યારે ઉદયમાં આવે તો આપનાથી અગર આવું વર્તન થઈ ગયું હોય તો એમાં આપનો દોષ મને કઈ રીતે દેખાય? દોષ તો મારા કર્મનો હશે. કેટલી સાહજિક વાત. એક 20 વર્ષની કન્યા, જંગલમાં ઉછરેલી કન્યા, કોઈ સાથે સહજીવન જેણે જ્યારે ક્યારે જોયું નથી એવી કન્યા, એનું શિક્ષણ એના ઋષિ પિતાએ કેવું આપ્યું હશે? આવી કારમી પરિસ્થિતિમાં પણ એને કર્મ યાદ આવે છે, એને પોતાના પૂર્વભવનું એ પાપ નજરમાં આવે છે. એક વ્યક્તિ પણ દોષિત હશે એવું તો નથી જ દેખાતું, પણ પોતાને ડિફેન્ડ કરવા, પોતાનો બચાવ કરવા માટે પણ એ ક્યાંય ઉતાવળી નથી થતી. કેવી સમજણ! ખરેખર એવું લાગે કે આ મહાસતીજીઓ જેને આપણે ભરેસરમાં યાદ કરીએ છીએ, રાયમય, ઋષિદત્તા, આમ જ્યારે બોલતા હોઈએ છીએ ત્યારે આપણને આ નિર્દોષતા, આ પાકટતા, સમજણ નહીં, આ બધું કેમ વર્તાતું નહીં હોય? આપણું પ્રતિક્રમણ કેમ આટલું સહજ રીતે થઈ જતું હશે? આપણું ભરેસર કેમ આટલું ધડાધડ બોલાઈ જતું હશે? એકવાર પોતાની જાતની કલ્પના કરી જોઈએ, અગર આ પરિસ્થિતિમાં કેવી રીતે આપણે રહી શક્યા હોત સ્થિત પ્રજ્ઞ અવસ્થામાં? અને આ 20 વર્ષની કન્યા, બહુ જ સરસ તત્વજ્ઞાન એ જ્યારે કનકરથ રાજકુમારની સામે પીરસે છે ત્યારે કનકરથ પણ અંજાઈ જાય છે. તારી વાત સાંભળીને મને ખૂબ આનંદ થાય છે. ખરેખર આવું તત્વજ્ઞાન તારામાં છે એ જોઈ મને મારા પ્રત્યે ગૌરવ થાય છે. બંને સામાન્ય વાતો કરે છે અને ધીરે 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 સમય આગળ વીતતો જાય છે. રાત્રે સૂવાનો સમય થાય છે. ફરી પાછું એ શયનગૃહનું વાતાયન, એમાંથી જોયેલું નીલ ગગન એ જોઈ અને ઋષિદત્તા બોલે છે કે પ્રાણનાથ, મને લાગે છે કે મારા કોઈ પૂર્વજન્મના પાપ કર્મ ઉદયમાં આવ્યા હશે. ખેર, હું તો જે દુઃખ આવશે તે સહી લઈશ, પણ મારી ખાતર આપને જો દુઃખ સહન કરવાનું આવે તો આપ મારો ત્યાગ કરી દેજો. કનકરથે એના મુખ પર હાથ દાબી દીધો. એના હાથ પર આંસુના ઊના ટીપા પડતા હતા. કનકરથે બીજા હાથેથી એના આંસુ લૂછ્યા. કનકરથનો ગળે ડૂમો ભરાયો હતો. રૂંધાતા સ્વરે પણ એને કહ્યું કે ઋષિ, આવો વિચાર પણ ન કરીશ. તારાથી તો હું કેટલો બધો સુખી છું, અને તારા ખાતર કદાચ દુઃખ સહન કરવાનું આવે તો એને પણ હું સુખ માનીને રહીશ. સુખમાં સાથ અને દુઃખમાં ત્યાગ, આવું તો અધમ માણસો કરે. એક સરળ અને નિર્દોષ ભોળી ઋષિ કન્યા, પોતાના પતિ માટે પ્રાણ પાથરી દેવાની ઉત્કટ લાગણી. ખરેખર એવું લાગે આવી કન્યાને હેરાન કરીને કર્મને શું મળતું હશે?
પણ આજે જે બન્યું તે બન્યું. વહેલી તકે આપણા મગજમાંથી ભૂલાઈ જાય તો સારું. આવું વિચારી કેટલીક સારી વાતો કરતાં કરતાં બંને નિદ્રાધીન થયા. બીજા દિવસની સવાર થઈ અને એ સવાર ઋષિદત્તાના ભાગ્ય માટે ન થઈ. ઋષિદત્તાનું ભાગ્ય હજી જાણે અંધકારની રાત્રિમાં જ આડોટતું હતું. સવારનો વહેલો સમય, ફરીથી એ જ દ્રશ્ય. ઋષિદત્તાનું મુખ લાલ, લોહીથી ખરડાયેલું. નીચે ફરીથી બૂમાબૂમ, આજે બીજા એક બાળકની હત્યા થઈ છે. ફરી પાછું ઓશિકા પાસે માંસનો ટુકડો. ફરી પાછી એને જગાડી અને ફરી પાછી એ વાત. આ વાતો આગળ કયા પરિણામ તરફ લઈ જવાની ઋષિદત્તાને, એ જાણવા, સંવેદવા આવતીકાલે ફરી મળશું. પણ ત્યાં સુધી આ વાત યાદ રાખીએ, આવી ભીષણ પરિસ્થિતિમાં પણ સૌથી પહેલો રિસ્પોન્સ ઋષિદત્તાનો એ છે કે આ મારા કોઈ પાપ કર્મનો ઉદય છે. આપણા જીવનમાં આવું તત્વજ્ઞાન પ્રવેશે એવું ઈશ્વરને પ્રાર્થી અને આજે રાત્રે સૂઈએ. આવતીકાલે ફરી મળીએ. જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.